નમસ્કાર મિત્રો, રોયલ નઝીર લાઈવમાં આપ સર્વનું સ્વાગત છે। મિત્રો, તમને તો ખબર છે કે અમારી એક મુહિમ ચાલે છે, ખોઈ હુઈ પ્રતિભા કી ખોજ। આ મુહિમના ભાગરૂપે અમારી ટીમ આજે પહોંચી છે ખેડા જિલ્લાના માતર તાલુકાના માલાવાડા ગામે। ત્યાં એક ઇન્સ્ટાગ્રામના ખૂબ જ ફેમસ વ્યક્તિ KI સોલંકી સાહેબ, જો સતત વ્યસ્ત રહે છે। અમને ઘણા ફોલોઅર્સ મિત્રોની કોમેન્ટ હતી કે તેમનો તમે ઇન્ટરવ્યૂ મૂક્યો, તો મિત્રો આજે અમારી ટીમ તેમને ઇન્ટરવ્યૂ કરવા માટે માલાવાડા પહોંચી છે। તો મિત્રો, તમને આજે હું સોલંકી સાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરાવું અને જાણીએ તેમની રોમાંચક કહાની, તેમના જીવનની સંઘર્ષ કહાની। તો ચાલો મિત્રો, તમારો ટાઈમનો બગાડ ના કરતા આપણે સીધા મળીએ સોલંકી સાહેબને। તો ચાલો મિત્રો। તો મિત્રો, તમે મારી પાસે જોઈ રહ્યા છો જે KI સોલંકી સાહેબ છે કે જેઓ કલાના ખૂબ જ રસિક વ્યક્તિ છે। અને મિત્રો, આપણે તેમની સાથે રૂબરૂ વાત કરીએ। કેમ છો સોલંકી સાહેબ? બસ મજામાં। આજે તમારા દર્શકો તમને લાઈવ જોઈ રહ્યા છે, તો તમે શું કહેશો મારા દર્શકોને? બસ હવે મારે આ ચેનલમાં મને નજીરભાઈ ભેગા થઈ ગયા છે અને મને ખૂબ સરસ રસ જાગ્યો છે અને રસ્તો પહેરી છે। તો મારા દર્શકોને વિનંતી કે મારી ચેનલ સરસ રીતે જોજો। મિત્રો, સોલંકી સાહેબની જે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં ચેનલ છે એને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। તો મિત્રો, આપણે ઇન્ટરવ્યૂનો સિલસિલો ચાલુ કરીએ। સોલંકી સાહેબ, તમને સૌથી પ્રથમ મારો એ જ પ્રશ્ન છે કે તમે એક નિવૃત્ત શિક્ષક છો, તમે કલા રસિક છો, તમે ઘણા વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે, તમે શિક્ષણ જગત સાથે જોડાયેલા હતા અને અત્યારે હાલ રિટાયર છો। તો સોલંકી સાહેબ, તમને આ લાઇનમાં એટલે કે સોશિયલ મીડિયાની લાઇનમાં આવવાનો શોખ ક્યારથી જાગ્યો? મને આ શોખ તો પહેલેથી જ હતો। મારે જ્યારે 1980માં 81માં નોકરી મળી અને પછી મેં વડોદરા મહેન્દ્ર ડાયરેક્ટરને પત્ર લખેલો અને એમનો મને પત્ર આવ્યો તો તમે આવી જાઓ, અહીંયા હું તમને બધું જ આપીશ। પણ તે વખતે નોકરી મળી એટલે મેં કંઈ કર્યું નહોતું। પણ હવે જ્યારે રિટાયર થયો શિક્ષકમાંથી અને મને આ બધી ચેનલો જોઈ અને મને સરસ શોખ જાગ્યો છે અને એ પ્રત્યે ખૂબ રસ છે। ખૂબ જ ધન્યવાદ સોલંકી સાહેબ। તેમનો એક મેસેજ હતો કે એ રિટાયર થવાની ઉંમરે પણ તેમણે કલાનો શોખ તેમણે છોડ્યો નથી અને કલા જગત સાથે સતત જોડાયેલા છે। સોલંકી સાહેબ, મારો તમને બીજો પ્રશ્ન છે કે તમે આ ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવો છો, તેમાં તમારા ગામનો તથા તમારા કુટુંબનો કે તમારા પર્સનલ વ્યક્તિનો તમને કેટલો સપોર્ટ મળે છે? જો મને આ રીલ બનાવું છું ઇન્સ્ટાગ્રામમાં, તો મને તો અનુભવ ઘણો છે। એટલે કેવું આપણે રજૂ કરીએ તો કોને ગમે, બાળકોને કેવું ગમે, વડીલોને કેવું ગમે, તો એમનો મને સરસ સપોર્ટ મળે છે અને મારા ઘરનાનો પણ સરસ સપોર્ટ મળે છે કે વાંધો નહીં। અને હું રીલ એવી બનાવું છું કે બધાને ગમે જ, કોઈ એવી રીલ નહીં બનાવવાની કે કોઈને ના ગમતી હોય। ખૂબ જ સરસ સોલંકી સાહેબ। જો એક ઉંમર અને કલા આ તેને કોઈ એ મતલબ રાખતો નથી, કારણ કે કોઈ બી ઉંમરનો કોઈ બી વ્યક્તિ કલાકાર બની શકે, તેના અંગત શોખ પૂરા કરી શકે। કારણ કે અમારી ચેનલમાં ઘણા કેટલાય કલાકાર એવા આવી ગયા કે જેનો ઇન્ટરવ્યૂ અમે મૂક્યો અને તેઓ ખૂબ ફેમસ થયા છે। તમને હું યાદ કરાવું તો આણંદ તાલુકાના સિલવાઈ ગામના નાસિર ચાચા, કે જેઓ નાસિર નારંગીના નામથી ઓળખાય છે, જેમની 85 વર્ષની ઉંમરે પણ તેઓ સોશિયલ મીડિયામાં સતત પ્રયત્નશીલ છે। અમે તેમને ઇન્ટરવ્યૂ કર્યો અને તેઓ ખૂબ જ ફેમસ થઈ ગયા અને તમારા તમામ ફોલોવરની દુઆથી તેઓ આજે ગુજરાતી ફિલ્મમાં કામ કરે છે અને તેઓ હાલ જામનગર શૂટિંગમાં છે। તો સોલંકી સાહેબ, બીજો મારો તમને પ્રશ્ન છે કે તમે કોઈ બી રીલ્સ બનાવો છો તો તમે પહેલું શું વિચારો છો? તમારા મગજમાં એ રીલ્સ વિશે કેવો પ્રોજેક્ટ ચાલતો હોય છે? હું સર્વપ્રથમ કોઈ પણ રીલ બનાવું તો પહેલાં વિચારું કે આ રીલ્સ બનાવીશ તો કોને ગમશે, કોને નહીં ગમે, વડીલોને ગમશે, બાળકોને ગમશે। તો એ રીતનું ધ્યાન રાખી અને કોઈનું ખોટું ના લાગે, કોઈના વિશે એવું બોલાઈ ના જાય, એવું બધું વિચારીને હું રીલ્સ બનાવું છું। સોલંકી સાહેબ, અમારી ચેનલમાં તમારા ગામના એટલે કે માલાવાડા ગામથી ઘણા દર્શકોની કોમેન્ટ હતી કે અમારા સાહેબનું ઇન્ટરવ્યૂ તમે રજૂ કરો, તેમની અમારે અંગત વાતો જાણવી છે। તો સોલંકી સાહેબ, તમારા કુટુંબમાં અત્યારે કેટલો તમારો ફેમિલી મેમ્બર કેટલા છે? મારા કુટુંબમાં ફેમિલી મેમ્બર છે અમે 7-8 જણા છીએ। મારો એક મોટો બાબો હતો, એ 32 વર્ષની ઉંમરે એક્સપાયર્ડ થઈ ગયો, એનો બાબો છે, પછી નાનો બાબો છે, એની વાઈફ છે, એમના 2 બાળકો છે। આમ અમે 7-8 જણનું કુટુંબ છીએ। મિત્રો, તમને કદાચ ખબર નહીં હોય કે સોલંકી સાહેબ અત્યારે નિવૃત્ત શિક્ષક છે, જેઓ પેન્શન ધારક છે અને તેઓ તેમના શોખ પૂરો કરવા માટે
સંગીતના તમામ સાધનો તેમના ઘરમાં રાખે છે. તો આપણે એમની પાસેથી જ જાણીએ કે તેમના ઘરમાં કયા કયા સાધનો છે હાલ, અને તે કયા કયા સાધનો અત્યારે વગાડે છે. મારી પાસે હાલમાં હાર્મોનિયમ છે, પછી વાયોલિન છે, સારંગી છે જાતે બનાવેલી છે, વાંસળી આવડે છે, ઢોલક તબલા બધું આવડે છે, બેન્જો પણ આવડે છે. અને મને હજુ તો શીખવા જવાનો શોખ થાય છે કે આ ઉંમરે પણ આપણે શું કરવાના છીએ. આમ સંગીતમાં એટલો બધો રસ છે કે અત્યારે જો કોઈ શીખવાડે ને તો શીખવા જવા, ફિલ્મોમાં જવા માટે હું તૈયાર છું. ખૂબ જ સારો સંદેશ છે કે કારણ કે જો જેને કલા જગતમાં કે જેને શીખવું છે એના માટે તો આ દુનિયા સૌથી નાની પડે. કારણ કે આખી ઉંમર શીખીએ તો બી આપણે શીખી ન રહીએ એટલો આ ઊંડો વિષય છે. સંગીતનો વિષય ખૂબ જ ઊંડો છે. અત્યારે સંગીતના સથવારે તો તમને જાણતા છો કે કેટલા નાના ગરીબ કલાકારો બી ખૂબ ફેમસ થઈ ગયા છે. અને અમે તમામ દર્શકો વતી તો તમામ ફોલોઅર્સ વતી એવી દુઆ કરીએ છીએ કે KI સોલંકી એટલે માલાવાળાનું ગૌરવ અને કાકાની મોજ જેમનું ટાઇટલ છે તેમાં તેઓ ઉત્તર ખૂબ જ પ્રગતિ કરે. સોલંકી સાહેબ તમામ શૈક્ષણિક અને જે ઇતર પ્રવૃત્તિ છે એમાં બી એક્ટિવ છે. તો આપણે તેમની પાસેથી જાણીએ કે તેઓ કલા સિવાય કોઈ સ્કૂલનો પ્રોગ્રામ હોય કે કોઈ સમૂહ લગ્ન હોય કે કોઈ ભજન સંધ્યા હોય, તમામ વિષયમાં એ રસ ધરાવે છે. તો એમની પાસે જ જાણીએ છીએ એમાં તમે શું કામ કરો છો. મને જો આ પ્રવૃત્તિ સિવાય બીજા બધામાં રસ છે. કોઈનું લગ્ન હોય, કોઈ મને માતાજીનો વિડીયો ઉતારવા બોલે, કોઈ લગ્નમાં વિડીયો ઉતારવા બોલાવે તો હું તરત જ પહોંચી જાઉં છું. અને બાળકો પ્રત્યે તો મને ખૂબ લાગણી છે. બાળકો કહે કે સાહેબ આવજો આવજો એટલે હું તરત જ વિડીયો ઉતારવા પહોંચી જાઉં છું અને દરેકને સંતોષકારક જવાબ આપું છું. સોલંકી સાહેબ એટલે માલાવાડાનું ગૌરવ અને માતર તાલુકાનું ગૌરવ, અને હવે ખરેખર રિયલમાં કહીએ તો ખેડા જિલ્લાનું બી ગૌરવ. તો સોલંકી સાહેબ જે માતર ગામના તમારા ગ્રામજનો કે જે પ્રજાજનો છે તેના તરફથી તમને આ રીલ્સ બનાવવામાં કેટલો સહાય મળે છે. મને આ રીલ્સ બનાવવા માટે બધાનો સપોર્ટ મળે છે. અને કોઈએ અત્યાર સુધી કોઈએ મારી ખરાબ કોમેન્ટ નથી કરી કે કાકા તમે આવી રીતે બનાવી છે, આમ છે તેમ છે. કારણ કે હું બનાવું છું જે. સોલંકી સાહેબ અત્યારે તમે સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ રહો છો. તો સોલંકી સાહેબ તમારા આગામી પ્રોજેક્ટ શું રહેશે? બસ મારા આગામી પ્રોજેક્ટ છે કે હું જ્યાં સુધી રીલ્સ ના બનાવું, 5-7 રીલ્સ ના મૂકું ત્યાં સુધી મને શાંતિ ના મળે. હું ગમે ત્યાંથી ગમે તે શોધી અને કોઈ પણ એને ઉપદેશ મળે એવી રીલ્સ બનાવવા માટે હું તૈયાર જ રહું છું. તો મિત્રો, ખેડા જિલ્લો તથા માતર તાલુકાની આજુબાજુની તમામ પ્રજાને મારી નમ્ર અપીલ છે કે સોલંકી સાહેબ કોઈ દુકાનનું ઉદ્ઘાટન હોય કે તમારે કોઈ બ્રાન્ડનું પ્રમોશન કરવું હોય કે કોઈ તમારે ઇવેન્ટમાં તમારે કોઈ એનાઉન્સમેન્ટ કરવાનું હોય તો તમે તેમની પાસેથી તમે એમની સેવા લઈ શકો છો. તો સોલંકી સાહેબ મારા મિત્રોને એક વખત તમારો નંબર બતાવી દો ને. તો મારો નંબર છે 9908480947. ખૂબ જ ધન્યવાદ મિત્રો. સોલંકી સાહેબ એક એટલા એક્ટિવ માણસ છે, એક નાના કલાકાર છે, પણ તે છતાં અમારી એક ચેનલની મુહિમ એક કલાકારને એક મોટું પ્લેટફોર્મ મળે. કારણ કે હંમેશા અમારી ટીમની સતત જ અમારી એવી ધગસ હોય છે કે કોઈ બી નાનો કલાકારને મોટા પ્લેટફોર્મ મળે, ને અમે એ બાબતે પ્રવૃત્ત રહીએ છીએ. અને અમે મિત્રો એવો કોઈ નાનો કે મોટો કલાકાર જોતા નથી. અમે ટેલેન્ટ જોઈએ છીએ. અમે જોઈએ છીએ કે કઈ વ્યક્તિમાં કેટલું ટેલેન્ટ છે, તે પ્રમાણે અમે તેને આગળ પ્રોત્સાહન આપીએ છીએ. તો સોલંકી સાહેબ, આપણે ઇન્ટરવ્યૂ મારો છેલ્લો પ્રશ્ન છે કે અત્યારે દેશ અને વિદેશમાં રોયલ નઝીર લાઈવ યુટ્યુબ ચેનલ પરથી તમારો ઇન્ટરવ્યૂ સમક્ષ પ્રજા જોઈ રહી છે. તો તમે તમામ ઇન્ટરવ્યૂ જોતા દર્શકોને શું તમે સંદેશ આપશો? મને જો મેં મારા વિડીયો મૂક્યા અને એમાં રોયલ નાઝીર ટીમ છે, એમાં નાઝીરભાઈએ છે એ મારા વિડીયો જોયા અને એમને ખૂબ જ ગમી ગયા. અને એમને થયું કે આ કાકાને બોલાવવા જેવા છે, તો એમણે મને અહીંયા બોલાવ્યો અને મારો ઇન્ટરવ્યૂ લીધો. પહેલાં રીલ્સો પણ ઘણી બનાવી. તો એમનો ખૂબ સહકાર છે. એ સહકાર બદલ એમનો અને એમની ટીમનો હું આભાર માનું છું. તો મિત્રો, અવનવા કલાકારના ઇન્ટરવ્યૂ જોવા માટે તમે રોયલ નઝીર યુટ્યુબ ચેનલને લાઈવ જુઓ, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. મિત્રો, આપણે આ સાથે આપણે KI સોલંકી સાહેબ કે જેઓ માલાવાડાના છે, માતર તાલુકાના, તેમને ઇન્ટરવ્યૂ સમાપ્ત કરીએ છીએ. અને હવે પછીના આગામી એપિસોડમાં આપણે મળીશું એક નવા કલાકાર સાથે. તો મિત્રો, જય ભારત, જય હિન્દ.